નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। નિઝર પોલીસે અડચી નાકા નજીકથી ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા ઈસમને ઝડપી લીધો। તાપી જિલ્લાના નિઝર પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે છેલ્લા 1 વર્ષથી ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી અડચી નાકા નજીકથી ઝડપી લીધો છે, જેમાં આરોપી નાગરસિંહ સિકલીકર નાઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે માહિતી 1 કલાકે મળી હતી। વ્યારા શહેરના જૂના બસ સ્ટેશન પાસે વેપારીને ધમકી આપી કારના કાચ તોડી નાખતા 3 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં રહેતા અને વેપાર કરતા વિજય મનસુખ પટેલ નાઓને જૂના બસ સ્ટેશન નજીકથી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ લોખંડના હથોડા વડે કારના કાચ તોડી નાખવામાં આવતા તેમના દ્વારા ફરિયાદ અપાઈ છે। બનાવને લઈ પોલીસે પ્રીતુલ અતુલ શાહ, પ્રીતિ મનુભાઈ શાહ અને મમતા નિશિત શાહ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી શુક્રવારના રોજ 4 કલાકે મળી હતી। તાપી પોલીસ સદન ખાતેથી મા કામાલ ફાઉન્ડેશનના સંચાલક વિરુદ્ધ થયેલ ફરિયાદ અંગે ડીવાયએસપી દ્વારા માહિતી અપાઈ। વ્યારા તાલુકાના મગરકુઈ નજીક આવેલ મા કામાલ ફાઉન્ડેશનના સંચાલક વિરુદ્ધ થયેલ ઠગાઈની ફરિયાદ અંગે ડીવાયએસપી પ્રમોદ નરવડે દ્વારા 1 કલાકે માહિતી અપાઈ હતી। મા કામલ ફાઉન્ડેશનના સંચાલક ડૉક્ટર અનિલ કેસર ગોહિલ નાઓએ નર્સિંગ કાઉન્સિલ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલની કોઈ માન્યતા ન હોવા છતાં નર્સિંગ કાઉન્સિલ કોચિંગ સંસ્થા શરૂ કરી અને આ સંસ્થાનું 500થી વધારે હોસ્પિટલ સાથે જોડાણ છે એવી લલચામણીને લોભામણી જાહેરાતો આપેલી અને આ સાથે જે વિદ્યાર્થીઓ ત્યાં ભણવા માટે આવતા હતા એમને કર્ણાટકની એક નર્સિંગ સંસ્થાનું બોગસ આઈડી કાર્ડ બનાવી આપી અને તેના આધારે ત્યાં પરીક્ષા આપવા માટે મોકલી આ કામના અરજદાર સાથે ₹1,50,000 અભ્યાસ ફી તથા પ્રેક્ટિકલ પરીક્ષાના ₹8,000 અને રહેવાના તથા જમવાના ₹22,000 મળી કુલ્લે ₹1,80,000ની ફરિયાદી તથા સાહેદો પાસેથી ફીસ લીધેલી છે અને કોઈ પણ પ્રકારનો કોર્સ પૂર્ણ કરેલ નથી તથા આરોગ્ય વિભાગ તરફથી પણ સદર સંસ્થાને આવી કોઈ માન્યતા પ્રાપ્ત થયેલ છે એવું સર્ટિફિકેટ તેઓએ મેળવેલ નથી, જેથી આ કામના આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ ઉપરાંત આ કામના આરોપીઓએ જે વિદ્યાર્થીનીઓ ત્યાં ભણવા આવતી હતી તેના ધોરણ 10 તથા ધોરણ 12ના અસલ રિઝલ્ટ્સ તથા લિવિંગ સર્ટિફિકેટ પણ પોતાના કબજામાં રાખી આ વિદ્યાર્થીઓને પરત કરેલ નથી, જેથી BNSSની કલમ 316(2), 318(4), 336(3) તથા 340(2) મુજબ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેની તપાસ વ્યારા પોલીસ સ્ટેશન ખાતે ચાલુમાં છે। સોંગઢ તાલુકાના બેડી સહિતના 3 રસ્તાનું મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના બેડી, ઓખલદા અને કાવલા સહિતના 3 રસ્તાનું ખાતમુહૂર્ત મંત્રી કુંવરજી હળપતિના હસ્તે કરવામાં આવ્યું હતું, જે 3 રસ્તા અંદાજિત 249.80 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવનાર છે, જેને લઈ ગ્રામજનો અને વાહન ચાલકોમાં ખુશી જોવા મળી હતી, જે માહિતી શુક્રવારના રોજ 2 કલાકે મળી હતી। ઉચ્છલ તાલુકાના ભણભુંજા ગામે આરોગ્ય વિભાગ અને સમાજ સુરક્ષા કચેરીના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભણભુંજા ગામે આવેલ શાળામાં સમાજ સુરક્ષા વિભાગ, આરોગ્ય વિભાગ અને જિલ્લા બાળ સુરક્ષા કચેરીના સંયુક્ત ઉપક્રમે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અધિકારીઓ તેમજ કર્મચારીઓ જોડાયા હતા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે માહિતી 3 કલાકે મળી હતી। તાપી જિલ્લા સેવા સદનના હોલમાં અધિક નિવાસી કલેક્ટરની હાજરીમાં પરીક્ષાના આયોજન અંગે બેઠક યોજાઈ। તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં જિલ્લાના અધિક નિવાસી કલેક્ટરની હાજરીમાં અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં આગામી દિવસોમાં યોજાનાર રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષાના આયોજન અંગે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે માહિતી શુક્રવારના રોજ 3:30 કલાકે મળી હતી। તાપી ડીવાયએસપી દ્વારા વ્યાજખોર સામે નોંધાયેલ ગુના અંગે પોલીસ ભવનથી માહિતી અપાઈ। તાપી જિલ્લાના પોલીસ ભવન ખાતેથી ડીવાયએસપી પ્રમોદ નરવડે દ્વારા બારડોલીના 2 ઇસમો વિરુદ્ધ નોંધાયેલ વ્યાજખોરીની ધમકી અંગે 1.5 કલાકે માહિતી અપાઈ હતી।
ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(2) તથા ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબતનો અધિનિયમ 2011ની કલમ 40 તથા 42(ક) મુજબની ફરિયાદ દાખલ કરાવેલ છે, જેમાં આ કામના સામાવાળાઓએ ધીરધારનું કોઈ પણ પ્રકારનું લાયસન્સ લીધેલ નહીં હોવા છતાં આ કામના ફરિયાદીને સને 2014માં ₹50 લાખ વ્યાજે આપેલા અને જેની સામે ફરિયાદીએ આજ દિન સુધી ₹92,25,000 તેઓને પરત ચૂકવી દીધેલ હોવા છતાં ₹50 લાખની વધારાની મોબાઈલ ફોનથી તથા રૂબરૂમાં જઈ માંગણી કરી ફરિયાદીને ધાક ધમકી આપી ગુનો કરેલ હોય, આ કામે વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવેલ છે. આ કામે જે આરોપી છે એમના નામ છે રાજુભાઈ માંગીલાલ શાહ તથા બીજાના આરોપી છે માંગીલાલ હસીમલ શાહ. એ બંને આરોપીઓ છે અને એમની તપાસ ચાલુ છે તથા શાહેદોના નિવેદન લેવાની પ્રક્રિયા ચાલુમાં છે. ઉચ્છલ નિઝર સ્ટેટ હાઈવે પર નવલપુર ગામની સીમમાં ટ્રક ચાલકે અકસ્માત કરી ટ્રક મકાનમાં અથડાવી દેતા ફરિયાદ નોંધાઈ. તાપી જિલ્લાના ઉચ્છલ નિઝર સ્ટેટ હાઈવે પર નવલપુર ગામની સીમમાં એક અજાણ્યા ટ્રક ચાલકે પૂર ઝડપે ટ્રક ચલાવી લાવી રોડની બાજુમાં ઉતારી દઈ મકાનમાં અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. બનાવમાં મકાનને 2 લાખનું નુકસાન થતાં પોલીસે ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 5 કલાકે મળી હતી. બાજીપુરા ગામની સીમમાંથી પોલીસે બાઇક પર લઈ જવાતો વિદેશી દારૂ સાથે આરોપીને ઝડપી પાડ્યો. વાલોડ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે બાજીપુરા ગામની સીમમાંથી પોલીસે બાઇકની ડિક્કીમાંથી વિદેશી દારૂ સાથે આરોપી હિતેશ ગામિતને ઝડપી પાડ્યો છે, જેમાં પોલીસે 40,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની માહિતી સાંજે 4:40 કલાકે પ્રાપ્ત થઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.